જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર. અને આજે આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના એવા પ્રસંગો વિશે વાત કરશું કે જ્યાં સામાન્ય માણસો માટે એક ઉત્તમ ઉદાહરણ બની જાય કે જીવન કઈ રીતે જીવવું, સુખ દુઃખમાં કઈ રીતે જીવવું, જ્યારે ઉતાર ચઢાવ જીવનમાં આવે ત્યારે કેવું વર્તન કરવું, એ ઉત્તમ ઉદાહરણો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે આજે જીવનમાં જે પ્રસંગો ઘટના જે ઘટી એના ઉત્તમ ઉદાહરણો સાથે આપણે આજના પ્રવચન અંદર શીખીશું કે કઈ રીતે માણસે સુખ દુઃખમાં વર્તન કરવું, સુખ આવે ત્યારે કઈ રીતે વર્તવું, અને દુઃખમાં પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે સર્વ કરતા હરતા પ્રભુને માનવા. તો આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર વિસ્તૃતિ સાંભળશું. તો આજનું આ પ્રવચન સંપૂર્ણ જજો એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો, સંસાર બીજું કાંઈ નહીં, સમસ્યાનો સરવાળો. એમ સંસારમાં પણ સમસ્યાઓ બધી ઘણી એ વ્યક્તિને આવતી હોય, પરંતુ એ સમસ્યાઓની સામે આપણે કેવા વિચારો સાથે આપણું જીવન જીવવું તો એમાં આપણા અંતરમાં શાંતિ રહે, એ સ્વામી આપણને સમજાવ્યું. રસ્તે ચાલો એટલે ખાડા ટેકરા તો આવે જ, પણ હવે એ ખાડા ટેકરાના આંચકા આપણને ન લાગે એના માટે વાહનોમાં શોક એબ્સોર્બર મૂકવામાં આવે છે. દેશી ભાષામાં એને જમ્પરિયા કહેતા હોય લોકો. તો હવે રસ્તા કંઈ આપણે બધા સુધારી શકવાના નથી, પણ ઉપાય આપણે કરવો પડે. ભાઈ આપણા વાહનમાં આ સ્પ્રિંગો મુકાઈ દો. ઉનાળો આવે એટલે ગરમી પડે જ. સૂર્યનું રેગ્યુલેટર કંઈ આપણા હાથમાં તો નથી કે ચાલો ફટ લઈને 20 ડિગ્રી કરી નાખો. એ તો 40 થાય 45 થાય. પણ આપણે હવે શું કરવું? તો ભાઈ તમે ઝાડ નીચે બેસો, તમે ખસની ટટ્ટી લબડાવો, તમે પંખા ચાલુ કરો, એસી ચાલુ કરો, એ આપણાથી થઈ શકે. પછી તમે સૂર્યને ગાળો દીધા કરો કે આ બહુ ગરમી આપે છે, તે તો આપશે જ ભાઈ, ઉનાળો છે. શિયાળો આવે એટલે ઠંડી પડે જ. હવે ઠંડી રોકી શકાવાની નથી, પણ આપણે ઉપાય કરીએ છીએ કે ભાઈ સ્વેટર પહેરો, શાલ ઓઢો, મફલર બાંધો, હીટર ચાલુ કરો. તો એમ સ્વામી કહે છે કે સંસાર છે તો એની અંદર સમસ્યાઓ તો આવે ને જાય, પણ હવે આપણે સાબદા રહેવાનું. તો એ સાબદા કરવા માટે સ્વામી આપણને 5 વિચારો આપ્યા. એ વિચારોનું પંચામૃત જો આપણે પીતા રહીએ તો આપણા અંતરની અંદર એ પ્રશ્નો આપણને નડી કંદડી શકતા નથી. તેમાં આલોક અને પરલોક બંનેનું સ્વામી જણાવી દે છે. ગુણાતીતાન સ્વામીની વિશેષતા શું હતી? ગોપાલ સ્વામી બોલ્યા ને કે તમને વ્યવહાર પણ શીખવાડે અને તમારો મોક્ષ પણ સુધારે. શિવલાલ શેઠને કહ્યું ને, તારે વ્યવહાર શીખવો હોય તો પુંજા શેઠ પાસે જા, અને વ્યવહારને મોક્ષ બે સુધારવા હોય તો ગુણાતીતાન સ્વામી પાસે જજે. ઘણી વાર કેવું હોય કે વ્યવહારનું સુખ કરી આપી અને આપણો પરલોક બગાડે. ઘણા મોક્ષની વાતો કરીને આ લોકમાં રજડાઈ નાખે. ગુણાતીતાન સ્વામી એવું કર્યું નથી. સ્વામીએ પોતે આ લોક અને પરલોક, કૌટુંબિક જીવન અને આધ્યાત્મિક જીવન બંનેની અંદર સુખ શાંતિ થાય એવી વાતો કરી છે, એવા વિચારો આપ્યા છે. તો એની અંદર હવે એક વાત સ્વામી પોતે એવી કરે છે, અત્યારના સમાજની અંદર મોટામાં મોટો કોઈ જો પ્રશ્ન હોય, સાંસારિક સમસ્યા હોય, તો પરસ્પરના સંબંધોમાં પડતી તિરાડ. આજે તમે જ્યાં જ્યાં નજર કરો ત્યાં કંઈક ને કંઈક, કોઈક જગ્યાએ પતિ પત્ની, કોઈક જગ્યાએ ભાઈ ભાઈ, કોઈક જગ્યાએ સાસુ વહુ, કોઈક જગ્યાએ પિતા પુત્ર, કોઈક જગ્યાએ કર્મચારી અધિકારી. આ બધાના સંબંધોની અંદર તડ અને તિરાડ પડી રહી છે. આ એક મોટો પ્રોબ્લેમ છે પરિવારની અંદર, જીવનની અંદર. બિઝનેસ સારામાં સારી રીતે ચલાવી શકાય છે, પણ ઘર ચલાવતા નાકે દમ આવી જાય માણસને. અમેરિકાની અંદર એક જેક વેલ્શ કરીને મોટી વ્યક્તિ થઈ ગઈ. એણે 1981ની અંદર GE જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં CEO તરીકેની કામગીરી સંભાળી. તે વખતે આ કંપનીનું ટર્નઓવર હતું વર્ષે $14 બિલિયન, $14 અબજ આ કંપનીનું ટર્નઓવર થતું હતું. એ વખતે આ જેક વેલ્સે એનું સુકાન સંભાળ્યું. 20 વર્ષની અંદર આ કંપનીમાં એટલી બધી પ્રગતિ થઈ
જ્યારે એ વ્યક્તિ છૂટી થઈ ત્યારે કંપનીનું ટર્ન ઓવર $14 અબજ 410 અબજ સુધી પહોંચાડી દીધું. અને એના માટે આ જેક વેલ્સને CEO ઓફ ધ સેન્ચ્યુરી આવો એવોર્ડ ફોર્ચ્યુન 500 આપ્યો કે છેલ્લા 100 વર્ષમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ અધિકારી, મેનેજર, CEO તમે કહો ત્યાં જેક વેલ્સ, કારણ કે 14 અબજમાંથી 410 અબજ સુધી કંપનીને પહોંચાડી. કેટલો ઉત્તમ રીતે બિઝનેસ કર્યો. પણ એના ઘરની અંદર સંબંધોમાં ટોટલ ફેલ. એના પત્ની સાથે એને છૂટાછેડા લીધા. 831 કરોડ રૂપિયા ચૂકવ્યા છૂટા થવા માટે. આટલો તો લગ્નમાં નહીં કર્યો હોય ખર્ચો, બોલો. 831 કરોડ રૂપિયા આપી અને એ વ્યક્તિએ પોતે છૂટો થયો. તો બિઝનેસ મેનેજમેન્ટ થઈ શકે છે, પણ પરસ્પરના સંબંધો મેનેજ કરવા બહુ અઘરા છે. તાજમહાલ બંધાયો શાહજહાંએ, આજે દુનિયાનું નજરાણું કહેવાય છે. પરંતુ આટલું મોટું કામ કર્યા પછી પારસ્પરિક સંબંધો સાચવવામાં ટોટલ નિષ્ફળ. પોતાના દીકરા સાથે જ થયું નહીં. એના દીકરાએ એને કેદમાં પૂર્યો. શાહજહાંને તરસ લાગી, પાણી માગે છે, સાદું પાણી, સિમ્પલ H2O, લીંબુનું પાણી નહીં, શેરડીનો રસ નહીં, સાદું પાણી, એક પ્યાલો, પાછું નાહવા માટે નહીં ડોલ ભરીને, કે બેટા એક પાલો પાણી પા મને. ત્યારે ના પાડી દીધી, આને નહીં મળે, છાના પડ્યા રહો કે. અને એ વખતે શાહજહાં પોતે લખે છે, ઓનલી યસ્ટરડે I was the master of 900,000 troopers and today I am in need of a pitcher of water. ગઈકાલે તો હજી હું 9 લાખ સૈનિકોનો સેનાપતિ હતો અને આજે એક પ્યાલો પાણી માટે ટળવળું છું. Praised be the Hindus who offered the water to their dead while my adorant Muslim son refuses water to his living. હિન્દુઓને ધન્યવાદ છે કે પોતાના મરેલા બાપના મોઢામાં ગંગાજળ મૂકે છે, જ્યારે આ જીવતા બાપને પ્યાલો પાણી આપવાની ના પાડે છે. તો જો આ પિતા પુત્રના સંબંધો કેટલા વણસી ગયા. તાજમહાલ બાંધવો સહેલો છે, પણ એક ઘર તૈયાર કરવું એ બહુ અઘરું છે. તો આ સમસ્યા વકરેલી છે ચારે બાજુ. દરેક જગ્યાએ સંબંધોની અંદર આપણને કંઈક ને કંઈક તંગદિલી દેખાય છે. એકવાર એક કુંભારના ખોરડા આગળ બહુ મોટી ભીડ જમા થઈ હતી. મોટું ટોળું ભેગું થઈ ગયું. તો એક વટે માર્ગીએ પૂછ્યું કે ભાઈ આટલા બધા માણસો અહીંયા કેમ ભેગા થયા છે? તો કે કુંભારના ગધેડાની લાત વાગવાથી કુંભારના સાસુનું મૃત્યુ થયું છે. તો પેલા વટે માર્ગીએ પૂછ્યું, પણ આ કુંભારના સાસુ એટલા મોટા પ્રતિષ્ઠિત માણસ હતા કે આટલા બધા માણસો ભેગા થઈ ગયા છે? કે ના ના, કે એવી ગેરસમજ ન કરો, આ કોઈ સાસુ માટે ભેગા નથી, આ તો બધા પેલો ગધેડો લેવા પડાપડી કરે છે. કે થોડી વાર રહીને હસવું આવશે કે આ પેલા ગધેડો લેવા પડાપડી કરે છે, આ કામનો છે કે યાર અમારા ઘરમાં એક જણને ઉપર પહોંચાડવાના લાતથી. આ કેટલા સંબંધો વણસી ગયા હશે ત્યારે ગધેડા માટે પડાપડી કરતા ચાલ્યો. તો આવું દરેક જગ્યાએ જોવા મળે, વચ્ચે ઓછે અંશે. તો હવે ગુણાતીતાનંદ સ્વામી જો આપણા પારસ્પરિક સંબંધો સારા રહે, કુટુંબની અંદર આપણે પરસ્પર સુમેળથી રહી શકીએ, એના માટે સ્વામી એક વિચાર સુંદર આપ્યો. સ્વામી પોતે એમની પહેલા પ્રકરણની 213મી વાત અને 5મા પ્રકરણની 315મી વાતમાં કહે છે, સ્વામી કે માની હોય તેને માન આપીને જીતવો, ગર્વી હોય એની આગળ દીન થઈને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો, એમ સર્વેને જીતી લેવા, એવી કેટલીક જ્ઞાન કળા શીખવી. તો આમાં સ્વામીએ પ્રકૃતિ ઓળખવાની વાત કરી કે જે વ્યક્તિ જેવી પ્રકૃતિની હોય એની પ્રકૃતિ ઓળખીને એની સાથે સ્વામી કે આપણે વ્યવહાર કરવો તો ચોક્કસ એ માણસ આપણને વશ થઈ જાય. સ્વામીએ પોતે એમની બીજા પ્રકરણની 55મી વાતમાં કહ્યું, સ્વામી કે ગમે તેવું અવળું માણસ હોય, દરેકને એવું લાગે છે કે આ આવડો છે, આ અવળો છે, આમ અમે બધાને એવું લાગતું જ હોય. પણ સ્વામી હવે શું કહે છે કે ગમે તેવું અવળું માણસ હોય પણ એને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ, એને પૂછીએ, એનું રાખીએ, એને નમી દઈએ, એ અનુસારે વશ કરીએ તો એ કાંઈ કઠણ નથી. જો આપણે એના થઈ જઈએ તો એ પણ આપણા થઈ જાય. તો આ બે વાતમાં સ્વામી એક વિચાર આપણને આપ્યો. સ્વામી કે સામેની વ્યક્તિની પ્રકૃતિને ઓળખીને એની જોડે કામ કરતા શીખો.
તો ગમે તેવું અવળું માણસ હશે ને તમને વશ થઈ જશે. આપણે મશીનની પ્રકૃતિ ઓળખીએ છીએ પણ માણસની નથી ઓળખતા. ઘણીવાર આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ, સ્વિચ પાડે ને પંખો ચાલુ ના થાય એટલે શું કરે, એ કાં તો ખિસ્સામાંથી કાંસકો કાઢે કાં ખિસ્સામાંથી પેન કાઢે અને પછી પેલા પંખાના પાંખિયાને આમ ફેરવે અને પછી ઉપડે પંખો પાછો. તો જો પંખાની પ્રકૃતિ જાણે કે ભાઈ આને થોડોક ધક્કો આપવો પડશે એક વાર પછી ઉપડશે. ઘણીવાર કેટલાક સ્કૂટર ચાલુ કરતા પહેલા આમ થોડુંક એમ નમાવે, આમ હલાવે અને પછી કિક મારે ને એટલે ઉપડે પાછું. અને ઘણીવાર એમ સીધી કિક મારો ને એ ઉપડી જાય એમનું એમ. તો આપણે સ્કૂટરની પ્રકૃતિ જાણી કે ભાઈ આને થોડુંક નમાવવું પડશે પછી કામ આપશે. મિક્સરની પ્રકૃતિ આપણે જાણીએ તો ઘણીવાર કેટલાક પેલો રસ કાઢતા હોય મિક્સરમાં તો ઉપર દબાયેલું રાખવું પડે અમુક મિક્સરને, એને તો બધું ઉલાડે પાછા. અમુક મિક્સરને તમે આમ અંદર મૂકીને ચાલુ કરે એટલે બધું રસ તૈયાર થઈ જાય કે બહુ વાંધો ન આવે. તેમ ઘણીવાર માણસોની પણ પ્રકૃતિ સ્વામી કે આપણે ઓળખવી. આમ જેમ મિક્સર, પંખા, સ્કૂટરની પ્રકૃતિઓ જાણીએ અને એની પાસેથી કામ લઈએ, રસોડામાં આપણે મસાલાની પ્રકૃતિ ઓળખીએ. બોલ કે મરચું તીખું, મીઠું ખારું, ખાંડ ગળી, આ બધું જો જાણી રાખ્યું છે તેમાંથી કેવી સ્વાદિષ્ટ રસોઈ બને છે કે નથી બનતી. હવે ત્યાં તમે બળાપો કાઢ્યા કરે, આ મરચું તીખું છે, આ ગોળ્યો મૂવો છે અને આ મીઠું ખારું છે ને. એટલે ભાઈ એ બળાપો કાઢવાથી કઈ મીઠું ખારાનું ગળ્યું થવાનું નથી કે આ ગોળ ગળ્યાનો કડવો થવાનું નથી. એ જેવા છે એવા ને એવા રહેવાના. તમે હવે જે છે પ્રકૃતિ એ જાણીને માપનું નાખો ને બધું રસોઈમાં તો કેટલી સરસ રસોઈ બને છે કે નથી બનતી એમાંથી. તો સ્વામી અહીંયા આપણને જો આ વિચાર આપ્યો કે માણસોની સાથે રહેવામાં આપણે એની પ્રકૃતિને ઓળખીને એની સાથેથી કામ લેવું તો બધાની સાથે આપણા સંબંધો સારા રહે. એકવાર એક મિત્ર હતો, એના કોઈ બીજા ફ્રેન્ડને મળવા ગયો. બપોરે 2 વાગે 2 જણા ચા પીવા બેઠા હતા. આપણે હમણાં અડધો કલાક પછી છે, પણ એ બધા 2 વાગે બપોરે ચા પીવા બેઠા હશે અને એમાં એના પત્ની પેલા ઘરવાળાના પસાર થયા અને જે યજમાન હતા એના પત્નીને બૂમ પાડીને શું કે જરા દીવો કરજો કે. પેલાને આશ્ચર્ય થયું, આ 2 વાગે ટ્યુબલાઇટની જરૂર નથી અને આ દીવો કરવાની કેમ વાત કરતો હશે. એટલે એને પૂછ્યું કે તે તારા ઘરવાળાને દીવો કરવાનું કેમ કીધું આ બપોરે 2 વાગે? તો કે અત્યારે કીધું છે ને સાંજે 7 વાગે કરશે અને 7 વાગે મારી જરૂર છે સાંજે કે. એટલે અત્યારથી કહી રાખ્યું એટલે ચિંતા નહીં હવે આપણે લ્યો. તો જ આ પ્રકૃતિ ઓળખી રાખી ભાઈ આઈસ મંડળના સભ્ય છે. હવે તમે બળાપો કાઢ્યા કરો કે આળસુના પીર છે ને આવા છે ને તેવા છે, એ કઈ બદલાવાના તો નથી. તો પછી આપણે હવે એની પ્રકૃતિ પ્રમાણે થોડોક વહેલો ઓર્ડર આપો. તમે 7 વાગે દીવો જોઈએ છે ને 2 વાગે કહો તો 7 વાગે થાય તો 2 વાગેનું કહી દો ને તમે. જો પ્રકૃતિ ઓળખી તો હાલ્યું પાછું ઘરમાં શાંતિથી. તો સ્વામી પણ આપણને એ સમજાવે છે કે આપણે આવી જ્ઞાન કળા શીખવી. આ વ્યવહાર પણ તો આપણો સારો ચાલે. સ્વામી અહીંયા શું કીધું કે આપણે કોકને પૂછવું, એનું રાખવું, એને નમી દેવું તો સ્વામી કે એ સામેવાળી વ્યક્તિ પણ આપણને વશ થઈ જાય. બાપા શું કહેતા, કમ ખાના ઓર ગમ ખાના. કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. ગમ એટલે ચ્યુંગમ બબલગમની વાત નથી, પણ ગમ ખાઈ જવો એટલે લેટ ગો કરવું, આપણે જતું કરવું. તો સ્વામી કહે કે આપણે નમી દેવું થોડું ઘણું. એ ડ્રોપ ઓફ ઓઇલ કેન સેવ એ લોટ ઓફ ફ્રિક્શન. તેલનું એક ટીપું એ ઘણા મોટા ઘર્ષણને નિવારે છે. ઘણીવાર બારણા કિચુડ થતા હોય કે પેલા હિંચકાના કડા કિચુડ થતા હોય તો કે આખો તેલનો ડબ્બો ખાલી નથી કરતા આપણે. એ 2 ટીપા તેલના મૂકીએ એટલે કિચુડ બંધ થઈ જાય. તો ઘરમાં કઈ કડા ને કમાડ જ કિચુડ નથી કરતા, ઘણું બધું કિચુડ થતું હોય. તો સ્વામી કે શું કરવું, 2 તેલના ટીપા. સ્વામી કે એને પૂછીએ, એનું થોડુંક રાખીએ, એની આગળ નમી દઈએ તો સ્વામી કે આપણને વશ થઈ જાય. આપણે જો એના થઈ જઈએ તો એ પણ આપણા થઈ જાય. બાપા એ જ કર્યું છે ને. સ્વામી બાપાએ લાખો વ્યક્તિઓને પોતાના કર્યા. લ્યો હવે કઈ આપ્યું શું એને? દેખી તો કઈ આપણને આપ્યું નથી, પણ સ્વામી આપણા થઈ ગયા તો આપણે એના થઈ ગયા. એ આપણી આગળ નમતા, લેટ ગો કરતા, જતું કરતા. એકવાર બાપા કાર્ડિફ લંડનની અંદર હતા અને ત્યાં જમવા સાંજે બેઠા, ખીચડી કઢી જમવામાં હતા. તો જે સેવક હતા પીરસનારા, એમણે ખીચડી આપી, પછી કઢી રેડી અને કઢીને ખીચડી સ્વામી પોતે જમી ગયા. પેલા સેવકને થયું કે આ કઢી બાપાને ફાવી લાગે કે બધી સ્વામી જમી ગયા
એટલે બીજી પાછી ઠપકારી વાળકી હો. અને બીજી પણ સ્વામી પોતે જમી ગયા. પછી બધા સંતો જમવા બેઠા અને જેવો કઢીનો પહેલો સવડકો માર્યો ને બધાને થૂ થૂ કરતું બહાર. એટલી વિચિત્ર સ્વાદની કઢી બની હતી. બધાને થયું કે મારી ગડબડ કેમ નહીં થઈ. તપાસ કરતા ખબર પડી કે ફ્રીજની અંદર દહીંની તપેલી અને 15 દાડા જૂની મલાઈની તપેલી બે ભેગી ભેગી પડી હતી. તો રસોઈ બનાવનારે ઉતાવળની અંદર 15 દાડાની જૂની મલાઈ હતી ને એને દહીં માનીને એમાંથી કઢી બનાવી હતી. એટલો વિચિત્ર સ્વાદ હતો કે ન પૂછો વાત. એક ઘૂંટડો કોઈ ઉતારી શક્યું નહીં. ત્યારે બધાને વિચાર થયો કે બાપાને તો આપણે 2 વાર આપી અને સ્વામી તો બધું કહ્યા વગર પી ગયા. એટલે પેલા દોડતા દોડતા સ્વામી પાસે આવીને માફી માંગવા લાગ્યા કે સ્વામી આ તો ભારે ગડબડ થઈ ગઈ. અમે તો એક ઘૂંટડો ઉતારી ના શકે મેં તો તમને 2 વાડકી ઠપકાર દીધી. મને માફ કરો, ભૂલ થઈ ગઈ. સ્વામી કે તમારે ભૂલી જવું કે આવું ક્યાં રોજ બને છે. તમારે ભૂલી જવું, મારે ભૂલી જવું, જાઓ કે. આ વાતને આજે 28 વર્ષ થઈ ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ એ સંતને ફરી યાદ કરાયું નહોતું કે તમે પહેલા દાડ કેવો લોચો માર્યો હતો. અને કોઈ બીજાને પણ કીધું નહોતું કે આને જબરી ગડબડ કરી હતી. જો આ નમી ગયા, લેટ ગો, જતું કરો. ગમ ખાઈ ગયા સ્વામી. તો કોઈની જોડે એમના સંબંધો બગડ્યા. દરેકનો રાજીપો લઈ ગયા કે ન લઈ ગયા. સ્વામી બીજા એક પ્રસંગે લંડનમાં જ હતા અને જમ્યા પછી મીઠાના પાણીના કોગળા બાપા કરતા. તો એકવાર જે સંતે કોગળા માટે પાણી આપ્યું વાડકીમાં, સ્વામી 2 કોગળા કર્યા પૂછ્યું કે આ મીઠું છે ને કે. હા સ્વામી હમણાં જ નવું બોટલમાંથી કાઢીને ભર્યું છે કે. પછી સ્વામી વળી પાછા 2-4 કોગળા કર્યા. બાપાએ પૂછ્યું કે આ મીઠું જ છે ને. હા સ્વામી હમણાં જ નવું ભર્યું હતું કે એમાંથી જ લાવ્યો છું. પછી બાપા તો બધું પાણી હતું એના કોગળા કરી નાખ્યા. પેલા સંતને કોઈ દાડો નહીં. આજે બાપાએ 2 વાર પૂછ્યું લાવો ચેક તો કરીએ. અને જઈને તપાસ કરી તો મીઠાની જગ્યાએ સાઇટ્રિક એસિડ ના આપી દીધા હતા કોગળા કરવા. બોલો સ્વામીને કઈ ખબર, સ્વામી બોલ્યા જ નહીં. પછી પેલા દોડતા દોડતા એ પાછા બાપા માફ કરો કે ભૂલ થઈ ગઈ કે મેં તમને મીઠું સમજીને સાઇટ્રિક એસિડના કોગળા કરાવી નાખ્યા. સ્વામી કે ભૂલી જવું ક્યાં કોક દાડો આ તો બને, રોજ ક્યાં બને છે. લ્યો વાતને પડદો પાડી દે. એને 27 વર્ષ થઈ ગયા. આ 2 સંતો આજે પણ આપણી સંસ્થામાં મોજૂદ છે. કોઈ દાડો સ્વામીએ જિંદગી પર યાદ કરાયું નહોતું. તો જો સ્વામી જે સિદ્ધાંત સમજાવે ખાલી મોક્ષની વાતો કરી છે એટલું નહીં, આ રોજ પગલા કેમ માંડવા ઘરમાં એ પણ કેટલું આ સ્વામીએ સુંદર વિચાર આપ્યો આપણને. આ તો આપણા સહેજે નમવાની વાત જ નહીં હો. નમવું તો એ નમે, હું શાનો નમું કે લ્યો. તેમાં ક્યાંથી પછી ગરબડ થાય વગર રેક ન રહે. રસ્તામાં તમે જોજો, અનુભવ થતો હશે. તમે જો આમ ફૂલ લાઇટ કરો ને તો અમે વાળો ફૂલ લાઇટ કરે રાત્રે. અને જો તમે ડીમ કરી નાખો તો અમે વાળો ડીમ કરે. બોલો થાય છે કે નહીં એવું? જેવું રોડ ઉપર થાય એવું ઘરમાંય થાય. તમે ફૂલ લાઇટ ચાલો તો અમે વાળા બધા ફૂલ લાઇટ જ કરવાના તમારે. અમે તમે ડીમ કરશો ને તો અમે વાળા ડીમ કરી નાખે પછી. તો સ્વામીએ કેટલો આ સુંદર વિચાર આપણને આપ્યો કે આપણે થોડુંક જતું કરવું, લેટગો કરવું, નમવું, રાખવું. તો સ્વામી કે એ પ્રકારે ગમે તેવું અવળું માણસ હોય તો એ વશ થઈ જાય. આપણે ઘરમાં ક્યાંક અવળા હોય છે લોકો, બધા તમારા જેવા સીધા જ હોય ને, તો પછી ક્યાં આપણે અઘરું પડે એવું છે. બોલો. તો આવો સુંદર એક સ્વામીએ વિચાર આપણને આપ્યો. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી એ પોતે એક બીજી સુંદર વાત કરતા કહે છે. પહેલા પ્રકરણ 148માં સ્વામી કહે છે, સ્વામી કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના 2 ઉપાય છે. અંતરમાં શાંતિ રહે, ધગી ન જાય એના માટે સ્વામી કે 2 ઉપાય. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. તો જો આ બીજો વિચાર આપ્યો કે ભગવાન શ્રીજી મહારાજ એને કરતા હરતા માનીને જીવો. એ જે કરે આપણા સારા માટે કરે છે. આવો વિચાર સ્વામી કે રાખીને આપણે જિંદગી જીવવી. જે કોઈ હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામી પાસે પ્રશ્ન લાવતા, સ્વામી પહેલા આ સમજણ એને આપતા. એકવાર સ્વામી તોરી ગામમાં ગયા હતા સંવત 1920ની સાલમાં. અને ત્યાં દેવજી પટેલ કરીને એક હરિભક્ત હતા. ગામમાં જે મુખી હતો એના તરફથી આ દેવજીભાઈને બહુ રંજાડ થતી. એટલે દેવજીભાઈએ નક્કી કર્યું કે આપણે આ ગામમાંથી ઉચાળા ભરીને બીજે ગામ રહેવું. અને ઘરનો સામાન બામાન બધું ગાડામાં મૂકી અને ગામ છોડીને જવાની તૈયારીમાં જ હતા. અને એટલી વારમાં ત્યાં સ્વામી આવ્યા. અને સ્વામીએ પૂછ્યું, દેવજીભાઈ ક્યાં ચાલુ કર્યું જવાનું? કે સ્વામી આ ગામનો પટેલ છે ને બહુ હેરાનગતિ કરે છે, સત્સંગનું કંઈ સુખ આવતું નથી ને હવે બીજે ગામ રહેવા જવું છે. સ્વામી કે ના, તમે અહીંયા જ રહો.
પટેલ છે એ હેરાનગતિ નહીં કરે, બધું ભગવાનના હાથમાં છે, કોઈ બીજાના હાથમાં નથી. અને તમે અહીંયા રહો, અહીંયા સુખી થશો, અને એક દાડો એવો આવશે કે તમારું ધાર્યું આખા ગામમાં થશે. દેવજીભાઈ થયું કે આ ક્યાં દાડા આવે આવા, આ હેરાન થઈ ગયો એટલે તો કંટાળીને ભાગવા જઉં છું. પણ સ્વામીએ કહ્યું કે બધું ભગવાનના હાથમાં છે, ધાર્યું ભગવાનનું થાય છે, અને એક દાડો એવો આવશે કે તમારું આ ગામમાં ધાર્યું થશે. અને સ્વામીના વચને દેવજીભાઈ પાછા વળ્યા. થોડીક વારમાં એવું બન્યું કે જે ગામનો પટેલ હતો એની મા મરી ગઈ. એટલે એના માના કારજમાં એને આજુબાજુથી બધા પટેલોને ભેગા કર્યા. એમાં પીઠવા જાળ, ઓરિયા, આ બધા ગામના પટેલિયાઓ આવ્યા. પણ એ લોકોને ખબર પડી કે આ ગામનો પટેલ આપણા સત્સંગી દેવજી પટેલને હેરાનગતિ કરે છે. હવે પેલા બધા જે પટેલ આવ્યા હતા એ બધા પણ સત્સંગી. એટલે એમણે આ ગામના મુખીને કહ્યું કે તારી માતાના કારજમાં તારે જો અમને જમાડવા હોય તો તું આ દેવજીભાઈને પણ તારા ઘેર જમવાનું આમંત્રણ આપ. પેલા કે એ કેમનું બને, કે તમે આવ્યા તમે ખાઈ લો લાડવા? કે ના, દેવજી પટેલ નહીં આવે ત્યાં સુધી અમે પણ કોઈ જમીશું નહીં, એમને ભૂખ્યા જઈશું, તારું ખોટું દેખાશે. હવે આ કેવી રીતે બની શકે? એટલે પરાણે પેલા ગામના પટેલે દેવજીને કહ્યું, ભાઈ સાહેબ તું આવ લાડવા ખાવા મારી માના કારજમાં. પછી પેલા પટેલે કીધું કે હવે તું લખી આપ અમને કે તારા તરફથી આ દેવજીભાઈને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં થાય તો અમે આ તારા માના કારજના લાડવા ખાઈએ, બાકી અહીંયા ઉપડ્યા હવે. પેલા કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું કોઈ દાડો આ દેવજીને હવે હેરાનગતિ કરીશ નહીં. દેવજીભાઈને જેમ જેમ આ પગલું લેવાતું જાય તેમ તેમ સ્વામીનું વચન યાદ આવે કે હમણાં સ્વામી બોલ્યા હતા કે અહીંયા સુખ થશે અને તમારું ધાર્યું આ ગામમાં થશે. અને ખરેખર આ પરિસ્થિતિ બધી પલટાઈ. દેવજીભાઈ પોતે વૈદ હતા, એટલે ગામની અંદર લોકો કંઈ પણ બીમાર પડે દેવજીભાઈને પૂછવા આવે, અને દેવજીભાઈની વાતોથી અને દવાથી બધાને રાહત રહેતી. પછી તો બીમાર પડે કે ના પડે પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે ઘરમાં બધા દેવજીભાઈની સલાહ લે. અને સ્વામીએ કહ્યું તેમ આખા ગામની અંદર દેવજીભાઈ કે એમ બધું થવા માંડ્યું. પણ જો આ સ્વામીએ ધીરજ આપી, કયા વિચારથી? કે શ્રીજી મહારાજ જે કરે છે બધું આપણા સારા માટે કરે છે, અને એમને કરતા સમજો તો આ ભગવાનનું કરતા પણ. એકવાર યોગી બાપા મુંબઈમાં હતા, અને અત્યારે આપણું જે મંદિર છે ત્યાં પેલા 2 માળનું મકાન હતું, અને એમાં નીચેના માળ ઉપર એક એક્સાઇઝની ઓફિસ હતી. એ ખાલી કરાવવા માટે આપણા હરિભક્તો હર્ષદભાઈ દવે, રમણીકભાઈ ઠક્કર બધા ખૂબ પ્રયત્ન કરતા. અને ઘણા બધા પ્રયત્નોના અંતે હવે અધિકારી ફાઇલમાં સહી કરે એટલી જ વાર ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી. એમાં બન્યું કે પેલા અધિકારીની બદલી થઈ ગઈ. એટલે હર્ષદભાઈ ને રમણીકભાઈ બધા મૂંઝાયા. હવે કે આ નવો અધિકારી કોણ જાણે કેવો આવે ને પાછું એકથી કામ બધું ચાલુ કરવાનું. આ મહેનત અત્યાર સુધી આપણે કરી 10-15 વર્ષ ને હવે બધું પાછું નવેસરથી કક્કો ઘૂંટવાનો. યોગી બાપા પાસે એકદમ નિરાશ થઈ ગયા હતા, અને બાપાને વાત કહે કે બાપા કામ પતવા જ આવેલું અને અધિકારીની બદલી થઈ ગઈ. હવે નવો અધિકારી કોણ આવે ને શું નહીં, આપણને આ મકાન આપે ના આપે, આમ બધો બળાપો કાઢવા લાગ્યા. ત્યારે યોગી બાપા એક અદભુત વાક્ય બોલ્યા. સ્વામી કે અધિકારી બદલાયા છે, ભગવાન ક્યાં બદલાયા છે? કે ભગવાન શ્રીજી મહારાજ કામ કરવાના છે ને, કે માટે જાઓ નવો અધિકારી પણ આપણને સહકાર આપશે, અને કામ બધું હેમખેમ પૂરું થયું. પણ જો યોગી બાપાને કેટલી દ્રઢ સમજણ કે કામ કોઈ અધિકારી નથી કરતું, એમાં રહીને શ્રીજી મહારાજ કામ કરે છે, અને એ ક્યાં બદલાયા છે? એ તો જેવા છે એવા જ છે આપણી માટે. તો આ રીતે ભગવાનને કરતા સમજીને સ્વામી કે આપણું જીવન આપણે જો જીવીએ તો આપણને અંતરની અંદર ટાઢું રહે. પ્રશ્ન તો આવે પણ એમાં ધીરજ રહે, હિંમત રહે, સત્સંગ આપણો ચૂંથાઈ ના જાય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સંવત 1920માં ચાડિયા ગામની અંદર આવ્યા હતા, અને ત્યાં રામ ભંડેરી નામના હરિભક્ત રહેતા હતા. એમણે મંદિર કરેલું, મંદિરમાં પૂર્તિ પધરાવી, સેવા પૂજા પણ એ જ કરે. પણ ગામનો જે મુખિયો હતો એણે રામ ભંડેરી સત્સંગ કરે એને ગમે નહીં, એટલે મંદિરમાં એક હવેડિયા ધોબીને ઉતારો આપ્યો. હવે પેલો ધોબી તેના ટાઈમે બધું કર્યા કરે ને આમને પૂજા આરતી વગેરેનું કઈ સુખ ન લેવા દે. એટલે રામ ભંડેરીએ જે મૂર્તિ હતી એ પોતાની વાડીમાં જઈને સ્થાપી, અને ત્યાં આગળ પોતે સેવા પૂજા મૂર્તિનું કરે. એમાં સ્વામી એના ગામની અંદર આવ્યા, અને રામ ભંડેરીએ પોતાની આ મૂંઝવણ સ્વામીને જણાવી કે સ્વામી, આ ગામનો મોટે પટેલીઓ છે, એણે એક હવેડિયા ધોબીને મંદિરમાં ઉતારો આપ્યો છે, અને એવા ટાઈમે બધી ધબાધબ કરે, કપડાની વ્યસનો કરે, અને આ પૂજા આરતી. તો
તો જોઈને ભક્તો, પ્રમુખ સ્વામી મહારાજ જે જીવન જીવ્યા એ આપણા માટે ખરેખર ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ શકે કે જીવન કઈ રીતે જીવી શકાય. જીવનમાં જે કંઈ ઘટના બને છે એના કરતા હરતા માત્ર ને માત્ર પ્રભુ ઈશ્વરને માનવું એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દરેક સંત જે હતા એમને શીખવતા, દરેક હરિભક્તને શીખવતા કે જીવનમાં કોઈ પણ પ્રસંગ હોય, સારો હોય કે ખરાબ, એને પૂજ્ય ભગવાન ઉપર છોડી દેવું કે જે કંઈ ભગવાન કરે છે એ જીવ દરેકના સારા માટે કરે છે. તો આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો.